મોર્નિંગ. હર મહાદેવ, જય શ્રી રામ. ફરીથી નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ, આજે છે તુલસી વિવાહ અને દેવ દિવાળી. તમારે કેદી હોય જરા કમેન્ટ કરજો. અથવા તો ઘણા આગલે દિવસે કરી નાખી, ઘણા હવે કરશે, હજી પૂનમના હોય એવું બધું હોય. તો આપણે તો આજે તુલસી વિવાહનું બધું ઘણું બધું હોય. આપણે કંઈ તુલસી વિવાહ તો કંઈ કરવાનું ન હોય, પણ ઠાકર ભગવાન છે ને, એટલે કે કૃષ્ણ ભગવાન એને નવડાવીએ અને સવારના પોરમાં આપણે વાઘા પહેરાવવાના છે નવા. તો કૃષ્ણ ભગવાનને આપણે નવડાવી દઈએ અને જો મસ્ત મજાનો આપણે હવે તૈયાર થઈ ગયા છીએ આપણે પણ. તો હવે આપણે જઈએ. જો કોઈ દી છે ને આપણે રૂમમાંથી બ્લોગનું સ્ટાર્ટિંગ નથી કરતા. રૂમમાંથી એ કરવાનું કારણ એ જ કે જે રૂમમાં હતા અને રૂમમાં છે ને પહેલાં લાઇટ ઓછી પડતી, એમ કે લાઇટની અમારે કાંઈ જરૂર ન હોય, તો ઓછું આપણે લાઇટ ફિટિંગ કરાવ્યું હતું. આપણે દિવાળી પર નવું લાઇટ ફિટિંગ કરાવ્યું ને, તો હમણાં પ્રકાશને એવું બધું વધારે આવે, એમ બારી ખુલી છે ને તો, અને વ્યૂ બી એકદમ મસ્ત આવે. તો આપણે જો મસ્ત મજાના કે રેડી થઈ ગયા સવારના પણ નાઇટ ડ્રેસ પહેરી, અને મારા પરિવાર તરફથી બધાને દેવ દિવાળી અને તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ. તો ગઈશ, આજનો જોઈએ પ્લાન. આજ તો સન્ડે છે એટલે ઓલરેડી રજા જોઈએ, નકર કે દેવ દિવાળીમાં રજા હોય નહીં, પણ આજે રજા છે. તો હાલો હવે પહેલાં ઠાકર ભગવાન નવડાવી મસ્ત દીવાબત્તી કરી લઈ અને પછી કરશું પેટ પૂજા. જો જેટલી રેડી થઈ ગયા. હું જે જીતા છે આજે છે તુલસી વિવાહ. એમ ઉઠી ગયા હતા તમે તુલસી વિવાહ? ના, હવે જોઈ કઈક ભગવાન માટે કઈક શેરડીના હાથા ને એવું બધું ધરવાનું હોય તો લેવા જવું જોશે. જવું જોઈએ કે લેવું જોઈએ? ના, લેવા જવાનું છે. તો ભલે. તો ગાઈસ, જો જીડું રેડી થઈ ગઈ એટલે આપણે હવે બારે આટો મારવાનો ટાઈમ મળી ગયો. આપણે હવે ધ્રોલમી બજારમાં આટો મારતા આવી અને શું કહેવાય, પેટ પૂજા કરવી પડશે ને. હા, કારણ કે શાલિગ્રામ ભગવાનને તુલસી માતાના લગ્ન હોય આજે. એવું? તુલસી વિવાહ એટલે છે. તમને કઈ હિસ્ટ્રી ખબર? હા. તો કયો. પછી એને નિરાંતેથી વાર લાગશે એમાં એટલે. હાલો તો ભાઈ, જીત તમને આજે હિસ્ટ્રી કહેશે. હિસ્ટ્રી જોવા માટે આ પૂરો બ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં. હજી સુધી ચેનલ પર નવા હોય તો જય શ્રી રામની કમેન્ટ કરી દેજો, વિડીયોને લાઇક કરો, શેર કરો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મળીએ ગીત જઈને. જો આપણે છે ને મસ્ત મજાના રેડી થતા હતા ને બહારે જવા, હું ત્યાં એક વિઘ્ન આડું આવી હતી. બારે બીજે જતા હતા ને બહારે જવાનું થયું બીજી જગ્યાએ. આ બે હું ટી શર્ટ છે ને લાવી હતી રાજકોટ મારા. એ ટી શર્ટ મારે અચાનકથી ચેન્જ કરવાના છે, કારણ કે મને થયા નહીં ફિટ, અને બે ટી શર્ટ રહે ને બહુ મોંઘા છે, અને આપણે એને બદલાવા જ પડશે. હું કાંઈ પાતળી તો થાય જ નહીં, એટલે બારે બીજે જવું હતું અને આપણે જવાનું થઈ ગયું બીજું. તો હવે આપણે બારે જવું પડે છે રાજકોટ, કારણ કે આ ટી શર્ટ તો બદલાવા જ પડશે. વહેલામાં ઓલરેડી એને દિવાળી પહેલાં લીધો છે, તો મહિનો થવા આવ્યો, પછી મહિના પછી આપણને કોઈ ન બદલી દે, અને પાછા એ રાજકોટથી લીધા હતા એટલે આપણે રવિવારે પણ બદલાવા જવા પડશે. જો આવું થઈ ગયું મારે હારે, તમારે હારે થાય. મારે તો જવું તું બીજે નગર, બારે બીજે એક જગ્યાએ જવાનું હતું, અહીંયા બારે જવાનું થઈ ગયું. ટી શર્ટ બદલાવા છે રાજકોટ ધક્કો થાય. બે ટી શર્ટ મોંઘાય એટલે આપણે બદલાવા તો પડશે જ કહીશ. બહેના રહેજો વ્લોગમાં. જીત કહેશે, જીત મને ખારા થઈએ કા. હા, ના, એક્સચેન્જ તો કરવું જ પડશે. જીત કે મોંઘાઈ નવા લઈ ન લેતી હતો, અને જીતને પૂછ્યા વગર મેં લીધા હતા. અને ગરદી હતી ને તો ઓનલી લેડીઝને જ જવા દેતા હતા, એટલે જીતને મેં નહોતું કીધું. જીતને મેં કીધું કે પેટર્ન બહુ સારી હતી ને, અમારે તમને બતાવવા નથી, કારણ કે એ પર ટી શર્ટ ઉપર ધ્યાન જ નથી દેવાનું, બીજા નહીં મળે તો હાલો તો એક્સચેન્જ કરીએ. હા, ફરવાનું થયું કેન્સલ, ટી શર્ટ એક્સચેન્જ કરવા જવું પડશે. તો આપણે નીચે આવી ગયા ફાઇનલી, અને હવે આપણે જેડું રાહ જોઈને ઊભા છીએ. જેડું કરશે ગાડી સાફ, પછી જેડું આવશે અને આપણે નીચે ઊભા છીએ. આ હું પોણી મારું ને તો મારો લુક કંઈક અલગ જ આવે, ને હું ભાડા હેર ખુલ્લા રાખું ને તોય મારો કંઈક લુક અલગ જ આવે. આવું કંઈક હોય છે મારું. તો કંઈ બહેના જે વ્લોગમાં જડું આવે, જો આમથી કાઢી લઈ. જડું આવ્યા. શું કે મજામાં? મજામાં? તો હાલો હવે મજામાં જોઈને એને ફરવા જવું હોય એટલે એમાં એને ખારા થઈ ગયા. હો પહેલાં તો મને એ બધાને ખબર નથી પડતી, પણ તોય હાલો હવે જેડવી ગાડી ઉતારી લીધી ને આપણે ચડી જઈએ, ખડકાઈ જઈએ. ગાઈસ, જો આને રોજે ચાટર રવેજીનો જોઈએ દર વખતે જાવું ને એટલે ચા પીવો ઊભા રહી ગયા છે. જો ધર્મેન્દ્ર રોડે આપણું એક કામ પૈસું, એક કામ પતાવવાનું બાકી રહી ગયું. કાજડું દિવાળી જેવી ટ્રાફિક છે. એને ટ્રાફિક હોય ને તોય જમાવટ, બોલો. ટ્રાફિક હોય ને તોય જમાવટ, બોલો. અને રસ્તા ઉપર આમ જેડું હાથ પકડીને હેલે જતા હોય ને તો અલગ ફિલિંગ આવે. મહારાજા જેવી મજા આવે, માઇન્ડ ફ્રેશ થઈ જાય. હા, એટલે તમારે ધર્મેન્દ્ર રોડે આવું, બરોબર ને? હા, હાલો તો હવે આપણે નાસ્તો કરવાનો થાય, નાસ્તો કરીએ.
પેલું ફૂડ આવી ગયું છે આજનું, હા ચિપ્સ. તો ગાઈસ જો આ મેળા જેવું હોય, જીત મને મેળો કરાવવા લઈ આવ્યા છે. નાસ્તાના સ્ટોલ ને બાલ ભવનમાં બાલ મેળો પણ જો બધા માણસો આવે છે ને જાય છે. જો જડુ આપણને છે ને બાલ ભવનમાં આટા મરાવે છે ત્યાંથી વાં, કારણ કે કાંઈ એને કામ ધંધો છે ને મારે બેહવા સિવાય કામ ધંધો નથી, તો જડુ જો આપણને આટા મરાવે છે આમથી આમ. જો છે ને બે આપણે ટિકિટ લઈ લીધી ફેશન મંત્રાની. એક્ઝિબિશનમાં મસ્ત છે બધી અલગ અલગ વસ્તુ, પલ્લું હોય ગોતે છે શું લેવું. એક્ઝિબિશનમાં છે ને યુનિક નેકલેસની ખરીદી કરી, બતાવીશ તમને પહેરી, મારા બર્થડે ઉપર પહેરી, બર્થડેની શોપિંગ ચાલુ કરી જો બતાવીશ તમને આખું પછી હો. મસ્ત છે નેકલેસ. પલ્લુ એક્ઝિબિશનમાંથી ખરીદી કરે છે, બધી અલગ અલગ ટાઈપની વસ્તુ છે એવી ખરીદી કરે છે. અત્યારે મુખવાસ ને એવું બધું ઘણી બધી પ્રકારની આઈટમ મળી જાય છે. હું જેટલું જે આવ્યા હતા ને મંત્રાનું એક્ઝિબિશન હતું એમાં જે આવ્યા ભાઈ, એટલે મોંઘું જ હોય. હા ના બધું મોંઘું જ હોય છે ને મંત્ર નામનું એક્ઝિબિશન છે ને આખો એક્ઝિબિશન છે ને આખું એસી છે. એવું મને જ ન લાગ્યું, મને તો ગરમી જ થઈ. એસી છે. મને તો ગરમી જ થઈ અને એને જવાની ટિકિટ 50 રૂપિયા. આપણે એક થોડીક શોપિંગ કરી લીધી એટલે આપણે એમ નથી 100 રૂપિયા પડી ગઈ એમ, નગર મને તો એમ થાય કે 100 રૂપિયા પડી ગઈ, પછી અફસોસ થઈ જાય. અને ભાઈ અહીંયા દેવ દિવાળીના ફટાકડા પણ ફૂટે છે. હવે આપણે તો ઘરે ટાઈમે ફટાકડા ફોડવાના ટાઈમે પહોંચશું નહીં, એટલે આવું બધું છે. જો મંત્રાના એક્ઝિબિશનમાં જઈએ આવ્યા જો આપણે છે ને દેવ દિવાળીના આજે આવ્યા હતા રાજકોટ ટી શર્ટ બદલાવા. ખરેખર દેવ દિવાળી મસ્ત ગઈ. જડુએ ઘણી જગ્યાએ ફેરવી આપણને. અત્યારે જો રેસકોર્સમાં જોરદાર આતિશબાજી ચાલુ છે, જોઈ શકતા છો બેકગ્રાઉન્ડમાં તમે. અને આપણે જમ્બો સેન્ડવિચ ખાવા આવ્યા છીએ એક બેનની આપણે. અને બીજું શું હતું ખબર કે આમ જો કેવા ફટાકડા ફૂટે, તમને નહીં દેખાતા હોય દેખાય તો તમારી ઈચ્છા મુજબ એમ જોઈ શકો તો તમારી ઈચ્છા એમ, નકર પૂરું. તો ગાઈસ આપણને ટી શર્ટ બદલાવા આવ્યા હતા, તો ટી શર્ટ તો આપણું એક એક્સચેન્જ થયું ને એટલા પૈસા આપણે રિટર્ન લેવા પડ્યા, કારણ કે આપણા બીજું કંઈ ગમ્યું નથી. તો ગાઈસ અહીંયા જો આવું લીંબુ મરચાંવાળું આવે છે, નજર ન લાગે ને એટલા માટે જો ભાઈ વેચીને આવે છે. તો ગાઈસ આમ જુઓ જોરદાર આ બધું આતશબાજીને આપણે જોઈએ રાજકોટમાં. અને જેટલું એક્ઝિબિશનમાં ગયા હતા તો બર્થડેમાં પહેરવા માટે મસ્તનો અત્યારથી સેટ આપણને લઈ દીધો. 4 મહિના અગાઉ આપણને સેટ લઈ દીધો છે. હવે બર્થડેમાં પહેરશું, વેસ્ટર્ન ઉપર પહેરાય એવો છે. તો ગાઈસ આવું બધું કંઈક છે. તો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં. અહીંયા સેન્ડવિચનો ઓર્ડર દીધો ને અહીંયા 650 ગ્રામની સેન્ડવિચ બનાવે જમ્બો સેન્ડવિચ. આપણે મંગાવી પણ થોડીક નાની મંગાવી, આપણા પેટમાં કંઈ જગ્યા નહોતી ને મોડા મળ્યા હતા. ટ્રાફિક તો જોઈએ સેન્ડવિચવાળા બેન પાસે, અહીંયા ફેમસ છે એમની સેન્ડવિચ. તો ફાઇનલી આપણે હરી ફરી અને ઘરે પહોંચી ગયા. ટી શર્ટવાળું કામ હતું ને એક પડતું એક ન થયું, એક આપણે જોતું હતું ને એવું ટી શર્ટ ના મળ્યું આપણી સાઇઝનું, એને આપણે રિટર્ન પૈસા લઈ લીધા ને એક ટી શર્ટ બદલાઈ આવ્યા. આપણે ટૂંક સમયમાં પહેરશું એને ક્યારેક, પણ બાકી અચાનકથી જીત મને મોટા મોટા એક્ઝિબિશન મૈત્રાના એક્ઝિબિશનમાં લઈ ગયા અને પછી શોપિંગ શું કરાવી ખબર, એક નેકલેસ કરાવ્યો. કારણ કે આપણે બર્થડે ઉપર પહેરશો ને બહુ મસ્ત આપણો બર્થડેનું આઉટફિટ અત્યારથી જ છે ને ડિસાઈડ થઈ ગયું ને આપણે લઈ પણ લીધું એ, એટલે બર્થડેના દિવસે એ પહેરશું આપણે એ આઉટફિટ. કેમ કે આપણે એને કપડાં હોય ને એ દિવાળીના હોય, આપણે 7મ 8મ પહેલાં ઉપર લઈ લીધા હોય. હવે આપણે અત્યારે કહે ને કે આમ મારા બર્થડેના કપડાં અત્યારે મેં લઈ લીધા, પછી મારે જેવા જોતા હોય એવા ન જોડે, ત્યાં સુધીમાં બધું એનું શૂઝ ને જ્વેલરીની બધું મેચિંગ થઈ જાય. આપણે જ્વેલરીમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નહીં, આપણે પણ શૂઝમાં અને કપડામાં બહુ ઇન્ટરેસ્ટ છે. એટલે આપણે અત્યારથી દિવાળીના મારા બર્થડેનું આઉટફિટ એ આપણે લઈ લીધું છે. પછી તો જો કે વચ્ચે પહેરાઈ જાય તો નક્કી નહીં, પણ અત્યારે લઈ લીધું એ આપણે દિવાળી ભેગું જ. અને કંઈ નહીં ગાઈશ, તો આવું બધું કંઈ રહ્યું. એની ભેગું એક આપણે નેકલેસ બહુ મસ્ત લીધું એ દિવાળીમાં બર્થડેમાં પહેરશું. અને ગાઈશ તો આજના બ્લોગમાં આટલું. ફરી મળીએ એક આવા નવા બ્લોગ, સારા એવા બ્લોગ સાથે. આઈ હોપ કે એવા આપણે સારા બ્લોગમાં મળીએ એમ, નગર પછી ઘરના બ્લોગમાં તો મળશું જ એમ. રજા મિની બ્લોગમાં તો આપણે મળતા જ રહેવું. બાકી આજનો દિવસ પૂરો થઈ ગયો. અમારે જવાનું હતું જગ્યાએ, સારી જગ્યાએ દર્શન કરવા, ખીરી જવાનું હતું.
અને આપણે એ ગેમમાં ટી શર્ટ પછી મેં પહેર્યું ને તો મને 2 ફિટ થયા અને એને 1 મહિનો થઈ જાય ને તો પછી આપણને કોઈ બદલી ના દે ને સ્વાભાવિક છે કે 1 મહિના પછી તો માલે ચેન્જ થઈ ગયો તો એ ભાઈ સારા કહેવાય કે આપણને 2 ટી શર્ટ બદલાઈ દીધા અને એને નહોતું મને આ મેળે ન આવ્યું ને તો 1 ટી શર્ટ આપણને બદલાઈ દીધું અને 1 ટી શર્ટને આપણે કેસ આપણને પાછા પણ આપી દીધા એમ ઘણું જોયું એ ભાઈએ ગોઈતું પછી કે અમારા જે સ્ટોકમાં આવે ને ત્યાં તમે લઈ જાજો આજે તમે આ ગેસ લેતા જાઓ એ ભાઈ સારા કહેવાય કે આપણને ટી શર્ટ બદલી ગયો અને આ મેન ધક્કો એ ખાધું હતું અને 1 ટી શર્ટ છે ને આપણે 700-800 રૂપિયાની આસપાસના હતા 2 એમ સમથિંગ કંઈક હતા એટલે આપણે બદલાવા જરૂરી હતા ન કરે કે હાયલું જાય આપણે ગમે ત્યારે ગમે એવું પહેરી લે શિયાળો આવે તો પણ આપણે એ ટી શર્ટ બદલાઈ એવાજી હવે ગમે ત્યારે આપણે ગમે એ રીતે પહેરશું ને એક તો આપણે બર્થડેમાં પહેરવાનું છે એ ફાઇનલ છે અને જો કે 2-3 આઉટફિટ બર્થડે માટે લઈ લીધા છે હજી આઉટફિટ બર્થડેની દી પહેરાય તો આજના બ્લોગમાં આટલું ફરી મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અને હા મારી ચેનલને જે સબસ્ક્રાઈબ કરી છે એને બધાને દિલથી થેન્ક યુ અને નથી કરી એને પણ થેન્ક યુ બ્લોગ તો તમે જોવો છો એના લીધે મને ખૂબ મજા આવે સારી મસ્ત ભરીને તમે કોમેન્ટ પણ કરો છો એના લીધે મજા આવે ગાઈસ આજના બ્લોગમાં ટૂંક ફરી મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો આજનો બ્લોગ ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય જય શ્રી રામ એન્ડ ટેક કેર